અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાંડમાં એટલી હદે ગળાડૂબ છે। તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ, કારણ કે જાહેર પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ ટકાવવાની જવાબદારી અને એની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે। કમનસીબે ભૂતકાળના બનાવોમાં 24 કરતાં વધુ પેપરો ફૂટ્યા, પુરાવા સાથે આવ્યું। ભાજપની સરકારના મળતિયા નજીકના લોકોએ લાખો રૂપિયાના વ્યવહારો કર્યા, પોતાના મળતિયાને આરએસએસ ભાજપના માણસને પાછલા બારને ઘૂસાવવા માટેની સુનિયોજિત ગોઠવણો ચાલી। મેરિટમાં ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળા એ ભાજપ સરકારની ઓળખ હતી। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે આ એબીસીડીનો ખેલ કોના લાભાર્થે કરવામાં આવ્યો હતો, કેટલા લોકોની ગોઠવણ માટે હતો। આપણે તાજેતરમાં જ હમણાં ખ્યાતિકાંડ જોયું છે અને નર્સિંગ સ્ટાફ એ ડૉક્ટર જેટલો જ મહત્ત્વનો એટલા માટે કે ડૉક્ટર કરતાં પણ વધુ સમય નર્સિંગ સ્ટાફ દર્દી સાથે રહેતો હોય છે। ત્યારે આ આરોગ્ય સેવાની મહત્ત્વની જગ્યામાં જો ગેરરીતિ અને ગોલમાલથી જ જો ભરતી થવાની હોય તો મને એમ લાગે છે કે માત્ર ગુજરાતના યુવાનો યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમાય એટલું જ નથી, પણ લોકોની જિંદગી સાથે પણ રમત રમાશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। પ્રથમ દ્રષ્ટિએ આ એબીસીડીની સુનિયોજિત ગોઠવણ દેખાય છે। કોઈ પણ સમજી શકે 4 સીટના પેપરોમાં એબીસીડી એટલે સુનિયોજિત રીતે આ સમગ્ર વ્યવસ્થામાં ભાજપા સરકારની કરમકુંડલી જે રીતની છે, ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળાની ઓળખ, એના કારણે આ પણ એક કૌભાંડ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સંદેહ વ્યક્ત કરું છું। સરકારને વિનંતી છે કે સરકાર લીપાથોપી ન કરે અને કૌભાંડ કરનારા તત્વોને ખુલ્લા પાડે અને જાહેર પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા ટકાવવા માટે સરકાર સામેથી આવે તો જ ગુજરાતમાં યુવાનો મહેનત કરીને જે પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે તે લોકો આરોગ્ય સેવામાં પોતાને તક મળશે અને આનંદ અનુભવશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।